આગળ સમાચારમાં વાત કરીએ સમાચાર સામે આવી રહ્યા છે હવામાન વિભાગની આગાહી સામે આવી છે વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી આગામી 3 કલાક માટે હવામાન વિભાગનું નાવકાસ્ટ આજે રાજ્યના 15 જિલ્લામાં ભારે વરસાદની આગાહી અપાઈ છે બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી અરવલ્લી અને મહીસાગરમાં પણ ભારે વરસાદની આગાહી અપાઈ તો રાજ્યમાં હવામાન વિભાગની આગાહી વરસાદને લઈને આગામી 3 કલાક માટે હવામાન વિભાગનું નાવકાસ્ટ આજે રાજ્યના 15 જિલ્લામાં ભારે વરસાદની આગાહી અપાઈ છે 15 જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે તો અરવલ્લી અને મહીસાગરમાં પણ ભારે વરસાદની આગાહી અપાઈ પંચમહાલ અને દાહોદમાં પણ ભારે વરસાદની આગાહી અપાઈ છે તો ખેડા આણંદ અને વડોદરામાં પણ ભારે વરસાદની આગાહી ભરૂચ અને સુરતમાં પણ આજે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળશે તો અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી અપાઈ છે તો ભાવનગર પંથકમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું આપણી સાથે સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાયા છે જોઈ રાજ્યમાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી શું વિગત સ્મિતા છેલ્લા 2 દિવસથી રાજ્યમાં જો વાત કરવામાં આવે તો 148 જિલ્લા તાલુકામાં મેઘમહેર જે છે તે થઈ રહી છે અત્યારે હાલ 2 સિસ્ટમ સક્રિય છે તેના પગલે અત્યારે હાલ સાર્વત્રિક વરસાદ જે છે તે રાજ્યમાં નોંધાઈ રહ્યો છે ખાસ જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં સિઝનનો 87% વરસાદ જે છે તે નોંધાઈ ચૂક્યો છે ત્યારે અત્યારે હાલ જે 3 કલાક માટેનું નાવકાસ્ટ સામે આવ્યું છે તેના વિશે જો વાત કરવામાં આવે તો 15 જેટલા જિલ્લાઓ જે છે ત્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી જે છે તે હમણાં 3 કલાક માટે કરવામાં આવી છે અને આ બધી જગ્યાઓ પર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને ઓરેન્જ એલર્ટનો મતલબ થાય છે કે ભારે વરસાદ ખાસ અમદાવાદ અને ગાંધીનગરમાં આજે ભારે વરસાદની શક્યતાઓ છે ત્યારે અમદાવાદના દ્રશ્યો તમને બતાવીશું વહેલી સવારથી જ આપ જોઈ શકો છો કે અત્યારે હાલ વાદળછાયું વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે આજે પણ અમદાવાદમાં ભારે વરસાદની શક્યતાઓ છે આગામી 3 કલાક માટેનું આજે નાવકાસ્ટ છે તેમાં જણાવવામાં આવ્યું છે કે અમદાવાદમાં આજે ભારે વરસાદ વરસી શકે છે અરવલ્લી મહીસાગરમાં પણ ભારે વરસાદ છે પંચમહાલ અને દાહોદમાં પણ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે ખેડા અને આણંદમાં પણ આજે વરસાદ છે ખાસ વડોદરા રાજકોટની વાત કરવામાં આવે તો ત્યાં પણ આજે મેઘમહેર થવાની છે ભરૂચ અને સુરતમાં પણ આજે મેઘરાજા પોતાની તોફાની બેટિંગ કરશે ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો 20 જેટલા બીજા જે જિલ્લાઓ છે તેના વિશે વાત કરવામાં આવે તો ત્યાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે એટલે કે યલો એલર્ટ આપવામાં આવ્યું છે ખાસ જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં ઉત્તર ગુજરાતના ઈડરમાં સૌથી વધારે વરસાદ જે છે તે નોંધાયો છે અને રાજ્યના 75 જેટલા ડેમ આ વરસાદના પગલે છલકાયા છે ત્યારે જો ખાસ વાત કરવામાં આવે તો શુક્રવારથી જ વરસાદની શરૂઆત થઈ ગઈ હતી અને છેલ્લા 2 દિવસથી રાજ્યમાં કહી શકાય કે અનેક જિલ્લાઓમાં મેઘમહેર જે છે થઈ રહી છે તેના પગલે અનેક ડેમ જે છે તે છલકાઈ રહ્યા છે ખાસ જો વાત કરવામાં આવે તો છેલ્લા 2 દિવસથી જે વાતાવરણ છે તેના વિશે વાત કરવામાં આવે તો ભારે વરસાદની શક્યતાઓ ઘણી જગ્યાએ આપવામાં આવી છે પરંતુ હમણાં જે 3 કલાકનું નાવકાસ્ટ છે તેમાં 15 જેટલા જિલ્લાઓ જે જણાવવામાં આવે છે ત્યાં ભારેથી અતિભારે વરસાદ છે તે વરસી શકે છે કોઈ જગ્યાએ આજે રેડ એલર્ટ આપવામાં નથી આપ્યું ખાલી ઓરેન્જ અને યલો એલર્ટ જ આપવામાં આવ્યું છે એનો મતલબ એવો થાય છે કે આજે 2 સિસ્ટમ સક્રિય છે આ 2 સિસ્ટમના પગલે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી શકે છે પરંતુ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે કોઈ જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ વરસશે તેવી શક્યતાઓ બહુ ઓછી જણાઈ રહી છે ખાસ જો વાત કરવામાં આવે તો દરિયાઈ પંથકમાં પણ માછીમારોને દરિયો ના ખેડવા માટે તેને સૂચનો આપવામાં આવે છે અને હવામાન વિભાગે પણ આગામી 6 દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરેલી છે ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો આ નાવકાસ્ટ પ્રમાણે આજે અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની શક્યતાઓ છે જી બિલકુલથી જાણકારી આપવા બદલ આપનો આભાર તો આજે અમદાવાદ શહેરમાં પણ ભારે વરસાદની આગાહી અપાઈ છે સુરેન્દ્રનગર અને બોટાદમાં પણ આજે ભારે વરસાદ પડી શકે છે